જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. તો મિત્રો આપણે વાત કરવાની છે ડીડી સોલંકી યુવા ભીમસેના. જો કે ડીડી સોલંકી યુવા ભીમસેના જે સમાજનું એવું સારું એવું કામ કરતા હોય એટલે સારું કહેવાય, અને સમાજના કાર્યકર્તા પણ સારા છે, અને જે સોશિયલ મીડિયામાં પણ યુટ્યુબ ચેનલ છે પણ તેની અને તેમાં પણ વિડીયો પણ એ મૂકતા હોય. અને જે ડીડી સોલંકી યુવા ભીમસેનાને જે ધમકી ભર્યો જે ફોન આવ્યો હતો, એટલે કે જ્ઞાતિ વિશે મારી નાખવાની ધમકી, બાબા સાહેબ વિશે બોલવું, એવો એક લુખેશ યચ ગજર નો નામનો એક વ્યક્તિ જે અમદાવાદનો છે. હવે જે ડીડી સોલંકી ને આ જે યચ ગજર જે અમદાવાદનો છે એને 2-3 મહિના પહેલા ફોન કર્યો, એટલે જ્ઞાતિ વિશે, બાબા સાહેબ વિશે ઘણું બધું મારી નાખવાની ધમકી ને ઘણું બધું આપ્યું એને. બરોબર, ડીડી સોલંકીને ઘણી બધી ધમકી આપી, જ્ઞાતિ વિશે ગેરબંધારણીય શબ્દ બોલ્યો, અનુસૂચિત જાતિની જે લાગણી દુભાઈ એવા શબ્દ બોલ્યો, અને જે 3 મહિના થઈ ગયા છતાંય એનો ઓડિયો પણ સડાયો યશ ગજરનો, અને એને કઈ માફી બાફી કઈ માંગી નહીં. બરોબર, એટલે જે 3 મહિના પહેલા જે ડીડી સોલંકીએ આપણે એની ચેનલમાં જે વિડીયો ચડાવ્યો હતો, એ જે વિડીયો વાયરલ થયો હતો અને જે સમાજની અંદર જે ગ્રુપમાં જે આવ્યો હતો, એટલે એ ડીડી સોલંકીનો વિડીયો પણ આપણે પણ જોયો. એટલે જે યશ ગજર જે અમદાવાદનો છે એ ઘણું બધું ખરાબ બોલતો હતો, મારી નાખવાની ધમકી આપતો હતો. બરોબર, બાબા સાહેબ વિશે બોલતો હતો. એટલે માનો કે આ તો સામાજિક કાર્યકર છે ડીડી સોલંકી, એટલે કઈ સાખી તો ન લે. બરોબર, કારણ કે બધી સમાજનું કામ કરતા હોય તો એને ધમકી આવે તો એ કઈ સાખી તો ન લે. એટલે એ સમયે આપણે પણ જે યચ ગજરને આપણે ફોન કરેલો અને આપણે બધી વાતચીત કરી કે ભાઈ તું આ જે સોશિયલ મીડિયામાં તું અમારા સમાજના જે આગેવાન હોય એને તું અભદ્ર વાણીનો વિલાસ કરસ, જ્ઞાતિ વિશે બોલસ, સમાજ વિશે બોલસ અને મારી નાખવાની ધમકી આપસ. તો મને પણ ગાળ્યું દીધી એને, જ્ઞાતિ વિશે, બાબા સાહેબનું કે ગળું કપાઈ જાય અને હલકી જાતના શો, એવી રીતે બધી મારી સાથે પણ બધી વાતચીત કરી. એટલે 3 મહિના થયા એટલે એની ઉપર જે એટ્રોસિટી એક ગુનો દાખલ થઈ ગયો. બરોબર, હવે જે એટ્રોસિટીનો એક ગુનો દાખલ થઈ ગયો રાજકોટમાં સિટી પોલીસમાં, અને જે પોલીસ વાળાએ જે યચ ગજરને ફોન કર્યો એટલે ભાઈની લીંડી ન રહી. એટલે 2 દિવસથી ડીડી સોલંકીને પણ ફોન કરે, મેસેજ મોકલે છે અને મને પણ ફોન કરે છે. બરોબર, એટલે જો કે આપણે તો ફોન આવ્યો હતો આપણામાં, પણ આપણે કાંઈ એને ઓળખી નતા ગયા. પછી ખબર પડી કે આ યચ ગજર છે. બરોબર, બધી વાતચીત કરતા જાણવા મળ્યું આ યચ ગજર છે. એટલે મને એને ગાળ્યું દીધી હતી, ડીડી સોલંકીને ગાળ્યું દીધી, અને એની ઉપર એટ્રોસિટી એક ગુનો દાખલ થયો. એટલે ભાઈની લીંડી ન રહી. બરોબર, હવે જે પહેલાનું રેકોર્ડિંગ છે મારામાં એ યચ ગજરનું જે જ્ઞાતિ વિશે બોલે, બાબા સાહેબ વિશે બોલે, બરોબર, એ આપણે રેકોર્ડિંગ એ પણ મૂક્યું છે 2 ટુકડા. અને આ જેનો અત્યારે ફોન આવ્યો એ રેકોર્ડિંગ પણ હું મૂકું છું, અને ડીડી સોલંકી સાહેબ સાથે પણ વાત કરી એ પણ હું રેકોર્ડિંગ મૂકું છું. બરોબર, હવે ભાઈની લીંડી રહીને કેસ થયો એટલે હવે ભાઈ એમ કહે છે કે હવે આમાં સમાધાન કરાવો, અને હવે માફી માંગી છે કે મારે બોલતા બોલાઈ ગયું અને મારી ભૂલ થઈ ગઈ. બરોબર, તો તમારી કોઈને સળિયું મારી દેવી, કોઈને મર્ડર કરી નાખવા, અને પછી તમે એમ કહો કે મારી ભૂલ થઈ ગઈ, એટલે એમ કાંઈ સાખી ન લેવી. બરોબર, કારણ કે વહેલા મોડું જ્ઞાતિ વિશે બોલ્યા હોય કે મારી નાખવાની ધમકી આપી હોય, એટલે તમારે સમજી લેવાનું કે લીકેલી તમારી ઉપર પોલીસ ફરિયાદ થાય ને થાય. બરોબર, એમ તમારે નહીં સમજવાનું કે ખાલી આ ફોનમાં ફાકા ફોજદારી જ હોય, એવું કાંઈ સમજી નહીં લેવાનું. બરોબર, થોડું ઘણું મોડું થાય પણ કાયદેસરની કાર્યવાહી તમારી ઉપર થાય જ. કારણ કે સમાજના આગેવાનો અને કાર્યકર્તા ઉપર તમે જો મારી નાખવાની, મર્ડર કરી નાખવાની, બાબા સાહેબ વિશે બોલો અને ગેરબંધારણીય શબ્દ બોલો, તો અમે કાંઈ બંગડીયું નથી પહેરી અને અમે કાંઈ હથિયાર હાથમાં નહીં લેવી. બરોબર, અમે કાયદો હાથમાં નહીં લેવી, પણ જે કાયદાકીય જે થાય એ તો અમે કરશું જ. તો જે આ ડીડી સોલંકી સાહેબ સાથે પણ વાતચીત કરી એ પણ રેકોર્ડિંગ મૂકું છું, અને આ ભાઈની લીંડી ન રહે એટલે મારી પાસે માફી માંગે છે અને સમાધાનનું કરાવરાવો એ પણ ઓડિયો મૂકું છું. અગાઉ જે મને પણ બોલ્યો હતો એ ગેરબંધારણીય શબ્દ જ્ઞાતિ વિશે એ પણ રેકોર્ડિંગ મૂકું છું. એટલે આ રેકોર્ડિંગ લાંબુ છે એટલે પૂરેપૂરું સાંભળજો, અડધું ન સાંભળતા. બરોબર,
એટલે પૂરેપૂરું સાંભળજો અને જે આવા લુખ્ખા તત્વો હોય એ તો ધ્યાનથી સાંભળજો, કારણ કે આમાં જ્ઞાતિ વિશે બોલવું, બાબા સાહેબ વિશે બોલવું, મારી નાખવાની ધમકી આપવી, એટલે એવું બહુ ફોન બોન નહીં કરવાના લુખ્ખાઓ તત્વોને, એટલે કે પછી જો આની ઘોડે તમારે હોત થશે અને ચીસુડામાં આ બધું વિડીયોમાં આવશે. એટલે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને પૂરેપૂરો સાંભળજો. થોડોક વિડીયો મોટો છે એટલે પૂરેપૂરો સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો. જય ભીમ, જય સંવિધાન. તો સાંભળો વિડીયો આગળ. This call is now being Hello. recorded. હા કોણ બોલો? તું કોણ? એમ ને આ તો ઓલા બાબા સાહેબ વિશે કેમ બોલો દિલ્યા? એ લુખ્ખા બંધ કર. પેલા કેટલા બાબા સાહેબ વિશે નો બોલાય? એ બંધ કર ને લુખ્ખા તારામાં. કેટલા એમાં ફરિયાદ થાય તને ખબર છે તને? અરે તારા જે કરવું એ કરી લેજે જા. બોપલ ગામમાં રહો, પોલીસ કેસ કરો ગમે તે કરી લેજે જા. બોલતો પાછો બોલતો. બોપલ ગામ. એમ નહીં તું બાબા સાહેબ વિશે કેમ બોલે કહું છું? અરે લુખ્ખા નીકળ ને. તારા જેવા હો ફોન આવી ગયા. ભાઈ તું છે એ તારો બાપ છે. મગજની માં ફાડ્યા વગર નીકળ. એ બાબા સાહેબ તારો બાપ છે. આ તારો બાબુ ઘરે લઈ જા, તારા બાબાને ખવડાય જે કરવું હોય. અમારા ના હોય બધું, અમે ભગવાનને માનીએ છીએ, તારા જેવા નહીં માનતા. લક્ષીના પેટના એ તારો બાપનો બાપ છે. એ તો પેલા પૂછી લે. તારો હશે ભંગ્યો. હરામીના પેટના. એ ઢીલા અવાજ નીચે. લક્ષીના પેટના. હરામી અવાજ નીચે રાખ. હરામી સુધરી જજો ને કરે આમાં પછી જાવું પડશે દાળ ખાવા જેલમાં. અરે પોલીસ કેસ જે કરો એ કરી લે. આ રામ રાજ્યથી ચાલે બધું, અહીં નહીં. નીકળ. This call is now being recorded. હાલો અરે તું આય ને રૂબરૂ આય તાકાત હોય. અરે નીકળ ને મગજની માં ફાડ્યા વગર નીકળ. અરે તારા જે કરવું એ કરી લે, નીકળ જા. તારા જે કરવું એ નીકળ. અરે લુખ્ખા નીકળ ને. અરે કોઈ બાપની ઓકાત નહીં કેસ કરી અગર. બોલે ઢીડા નીકળ. તારો બાપ છે ઈ. એ તારો આંબેડકર ભણવો લુખ્ખા. બે તારા નીચી જાતના. તારા જે કરવું એ તોડી લે, કોઈ બાપની ઓકાત નહીં. પોલીસ કઈ નવરી નહીં તારા જેવા લોકો માટે. અરે કટ્ટર હિન્દુ છું. અરે તારે જે કેસ કરવો હોય કરી લે ટીટા. તારા બાબા સાહેબ નું આંબેડકર નું ગળું કપાઈ જા. ડૂફા તારે જે કેસ કરવો હોય ને કરી લે. પોલીસ તારા માટે નવરી નથી બેઠી. તું બોપલ ગામમાં એક વાત અમદાવાદ તું ક્યાં રહેશે ક્યાં તું? પોલીસ નવરી નહીં તારા જેવા લુખાઓ માટે. તું ક્યાં રહેશે એમ કે ને? જે કરવું એ ઉખાડ જા. અંગીની ચાટ. હાલો જિગ્નેશભાઈ, હા આપડે ડીડી સોલંકી ને ઓળખો ને તમે? કોણ જીત્યાભાઈ બોલો છો? ના આપડે એમનું થોડું કામ હતું પણ એમનો કોલ લાગતો નહીં. કોણ બોલો છો તમે? આપડે એમને વાત કરી હતી પણ. તમે કોણ બોલો છો? યસ. યસ ક્યાંથી? આપડે અમદાવાદ થી. છે કઈ સમાજમાંથી? આપડે એમને મેં તમને મેસેજ બી કરેલો પણ તમારે કઈ રિપ્લાય આવે નહીં. શેના માટે? એકચ્યુઅલી મેં એવું થયું હતું, હા મારે થોડી મેટર થઈ ગઈ હતી એમ, એટલે બોલાવી દીધું ભૂલથી. કોણ મારા ભાઈ એટલે એમના જોડે ડીડી સોલંકી જોડે. હા તો મેં એટલે બોલે તો હું મારા ભાઈબંધના બેકાવામાં આવ્યો. તમે મને આમ એકડે થી વાત કરો ને, તમે ગોળ ગોળ વાત કરો છો ને એમાં કઈ મને હરખું હોતું નથી કઈ. એકચ્યુઅલી મેં એવું થયું, એમને મારા ભાઈબંધ છે જે અજુ નાયક કરીને, એક સેકન્ડ એમનો કોલ આવે. અજુ નાયક કરીને છે, એમને સ્ટોરી મૂકી હતી. હા તો અજુ નાયક કરીને ભાઈબંધ છે મારો, એને રિપ્લે કર્યો છે. હલો હા તે પછી એ ગાળો લખી હશે જગ્યાએ. કોને? મારા ભાઈબંધે. હા તે પછી એમના બે વચ્ચે બબાલ થઈ હશે. મેં ભાઈ. થતી હશે. કોણ ડીડી સોલંકી યારે અને કોની યારે? અજુ નાયક. કોણ? અજુ નાયક. અજુ નાયક. હા અને શેની બબલ થઈ? એટલે એને કઈ કમેન્ટ કરી હશે અજુ નાયકે, એમને હા. મૂકી હતી ને જે સ્ટોરી. એટલે ખરાબ કોમેન્ટ કરી હતી. હા એવું છે. આજે આપણે ડીડી સોલંકી રહ્યો એને સ્ટોરી મૂકી એટલે આ ભાઈએ ખરાબ કોમેન્ટ કરી એમ. હા બસ એવું. આપડે કઈક મેટર હશે. અજુ નાયક. હા પછી શું થયું?
તે પછી એને એમ કીધું હશે કે હું કેસ કરી તારા ઉપર. બરાબર. તે પછી એને એવું થયું કેસ કરી દીધો. હા. તો પછી હું બી એને મારા ભાઈબંધના બેકમાં હોય ને મને બી વચ્ચે લઈ લીધો. હા હા તેમ પછી હું મારાથી બી ભૂલાઈ ગયું. હા પછી મને અત્યારે અહેસાસ થયો કે આવું બધું ના બોલાય. હા. એટલા માટે કોલ કર્યો પણ એનો કોલ લાગતો નહીં. એટલે તમે શું બોલ્યા હતા? એટલે મારે બી એવું જ બોલાયું તો રેકોર્ડિંગ મૂક્યું છે અમને જોયું હશે તો. હા હા. એટલે જ્ઞાતિ વિશે બોલ્યા હતા? હા જ્ઞાતિ વિશે બોલ્યા એવું જ થયું, બોલાઈ ગયું મારાથી. હતા? હા. એટલે પછી હવે ખબર પડી કે ખોટું કોઈનો સાથ આપીને બોલાય નહીં, આપણે આપણું કરી લેવાય. એટલે તમે યસ યસ બોલો છો એમ? હા હા. યસ ક્યાંથી બોલો? અમદાવાદથી. યસ અમદાવાદ થી. અને આમ ઉર્ફે નામ શું તમારું? અટક એવું કઈ? હા યસ ગજ્જર. યસ ગજ્જર, બરોબર. હા હા. બરાબર. એટલે તમે ડીડી સોલંકી ને ફોન કર્યો હતો? હા મેં એમને કોલ કર્યો હતો. બરાબર બરાબર. એટલે ત્યારે એવું હતું હવે ગમે તો ભાઈબંધ નું મેટર થયું બેકામાં આવીને બોલાવી દીધું મારાથી. હા. બરાબર. એટલે હું એવો અર્જુનાકને જે કરવું એ કરે. એટલે મારે એમને જે મારે જે હોય માફી માંગી લેવી છે. હા. છે એટલા યસ માટે. ગજ્જર બોલો. તમે તો મને ગાયું નથી દીધી એટલે? ના ના મને મેં હોતે ને. તમારી જોડે પહેલી વાર કોલ કર્યો. હે? પહેલી વાર તમને કોલ કર્યો. હા એટલે તમે હમણાં વચ્ચે વિડીયો મૂક્યો ને એમને ડીડી સોલંકી એમાં હા. નંબર મળ્યો મારો. બરાબર. એટલે મેં તમને કોલ કર્યો. હા. એટલે હવે એમને કોલ લાગતો નહીં તમે. મારી વાત તમે સાંભળો. હા હા તમે બોલો. જ્ઞાતિ વિશે બોલ્યા, બરોબર. હા હા. હવે એનો કેટલો સમય થયો? લગભગ 3 મહિના જેવો થયો. 3 મહિના, બરોબર. તો તમે હા. તમે તમારે અત્યારે હવે એને માફી માંગવાની શું જરૂર પડી? એટલે એવું થયું કે એમને કેસ કર્યો એટલે મને અત્યારે ખબર પડી કારણ કે અત્યારે હમણાં 2 દિવસ પહેલા વિડીયો આવ્યો મને કોઈક મારા ફ્રેન્ડે કીધું કે આવું છે. પછી મને બી આવું થયું કે આવી રીતે ના બોલાય. પોલીસ વાળાને તમારો ફોન આવ્યો હતો? ના એવું કોઈ આવ્યો નથી. બરાબર એટલે એમને કેસ કરેલો જ છે એવું છે એકચ્યુઅલી. બરાબર. હવે જે છે ને હજુ ના કહે. હલો. હા. એ તો હવે કે હું એ રહ્યો કઈ એ કે હું તો સામે કેસ કર મેં કીધું તારે જે કર્યો કે મારે તો એવું મેં એના ચોખ્ખું સમજાય કે એવી રીતે કોઈને ના બોલાય નહીં. મેં કીધું તારે જે કર્યું હું તો મારી રીતે હા, મેં પણ માફી તમે માંગી લે. યસ ગજર બોલો છો ને? હા હા. તમે મને હોત ને ભાઈ ગાળી દીધેલી છે. ના મેં તમને પહેલી વાર કોલ કર્યો છે. મને લગભગ તમે ગાળી દીધેલી છે. જ્ઞાતિ વિશે મને બોલેલા છો. તમે ડીડી સોલંકી ને બોલેલા છો. મેં તમને પહેલી વાર મેં નંબર તમારો નકર હોય મારા જોડે. એટલે એમને વચ્ચે મને હોત કાલ ને કે તમે પરમ દિવસે મોકલ્યો હતો. મને હોત ને તમે જ્ઞાતિ વિશે બોલેલા છો. ક્યારે તમને કે યાદ? એ બધું આવશે, બધું જગત ખરા પછી. બસ વાંધો નહીં એ તો બોલાઈ ગયું મારાથી હવે તમે શું કરવું જોઈએ એ બોલો. હવે તમારે ભાઈ જો 3 મહિના થયા ને તમારી માં ફરિયાદ થઈ, બરોબર. હા. એટલે હવે તમારે ઓલા ગોળે ગળામાં આવી ગઈ ફાટીને, એટલે હવે તમે ફોન કર્યો માફી માંગવાનો. તો તમે પેલા તમે ક્યાં ગયા એટલે મને અત્યારે ખબર પડી કે આવું થયું છે. મેં કીધું હવે ના થવું જોઈએ આવું. આમાં તો બોલાવી. મારી વાત સાંભળો. આમાં સોશિયલ હા બોલો. મીડિયામાં કોઈ સમાજ આગેવાનો કોઈ કામ કરતા હોય ને તમે પછી આવી રીતે ખરાબ કોમેન્ટ કરો અને એટલે ફોન કરો. કમેન્ટ મેં નથી કરી. હા. એને કરી હતી સ્ટોરીમાં. ઇન્સ્ટાગ્રામમાં એવું કઈ એવું કમેન્ટ કરતો એમ જ ને નથી. મેં એમને કોલ જ આપા કર્યો. ભલે ને તમે તો એને ધાક ધમકી આપી અને ગાળ્યું બોલ્યા ને હા જ્ઞાતિ હા વિશે બોલ્યા ને. હા મેં આપી હા હવે ઈ તમે જ્ઞાતિ વિશે બોલ્યા, બરોબર. તમે હા. તો પછી તમારે એની માફી માંગી લેવી પડે ને ભાઈ. એકચ્યુઅલી ત્યાં તો બધું કઈ એવું કઈ કોલ બોલ એવું આવતું નતું મારામાં. હા હા. એટલે અત્યારે મારામાં ઈ તો ખબર પડી. ઈ તો તમારામાં ફોન તો એ સમયે આવ્યા જ હોય. એટલે હું એ નતો વાપરતો સિમ કાર્ડ એટલે કદાચ હા. એટલા માટે. એટલે તમારે હવે હેલ્પ જોવે. તમે એટલે હું ધંધો હવે શું કરો? એને તમે ધંધો શું કરો છો? હા તમે ધંધો શું કરો છો? કઈ નહીં જોબ કરું છું શેમાં? મેડિકલમાં. મેડિકલમાં? હા. તો મેડિકલમાં તો ભલામણ છે, ઈ મેડિકલમાં ને એમાં કામ કરાય, તમારે આવવામાં ન પડે. તમે હા એ શું જ મને હા નશો કરો છો? તમારી તમે વાત નશો? ના કઈ નતો નહીં કરતો. તમે એ એમ નહીં, નશામાં તો મને વિમલ ને કઈ સિગરેટ નો કઈ નહીં. દારૂ બારૂ નથી પીતા ને? ના ના એવું કઈ તો નથી. એમ નહીં, તો એ ભાઈને તમે કેમ ગાળી બોલતા હતા જ્ઞાતિ વિશે અને મને એમ એક ધમકી આપતા હા હતા એ તમે? ભાઈબંધ હતો એના બેકામાં આવીને બોલી ગયો. બંને ક્યાં બોલ્યા? ડીડી સોલંકી તમે બોલ્યા ને? હા હા એમ નથી. પછી મને હોત ગાળ્યું દીધી તમે જ્ઞાતિ વિશે. હા ત્યારે જ ને. હા. હા એ જ કહું ભાઈબંધ ના બેકામાં આવીને બોલી ગયો હું.
મેં એને સમજાવ પણ એ બી નહીં સમજતો. મેં કીધું જે હોય માફી માંગે કે ના, હું તો હવે હામે ઈ કીધું. તમે મેં કીધું તારે જે કરવું એ કર, હું તો તમે ભાઈબંધ ના હિસાબે તમે આવી ગયા ને, હા હા. તો હવે તમારે હવે હું મને ખબર પડી કે આવી રીતે કોઈનો સાથ ના અપાય. હવે ઈ જામીન લઈને આવશે કહું છું, તમારે જામીન થશે એવી. એટલે ને મારે હું એને બોલાવતોય નહીં હવે. હવે તો તમારે ઈ હવે તમારે રાજકોટનો ધક્કો થવા ભાઈ, એમાં હું સાયબર ક્રાઇમમાં બધું તપાસ થઈ ગઈ છે. પછી એમનો વાત કોન્ફરન્સમાં વાત કરો ને. હવે ઈ અત્યારે સાહેબ તો રવિવાર છે, કદાચ હું સાહેબને ફોન કરું અત્યારે ઓફિસે હોય તો ઉપાડે, ને તો વાત કરું. ઉપાડશે હમણાં, કોલ ચાલતો હતો કદાચ. આજે ડીડી સાહેબનો ફોન કરી હું વાત કરું, બરોબર. અને તમે હવે છે ને આવી રીતે કોઈ દી જ્ઞાતિ વિશે ન બોલતા, ને હા આમાં શું છે જામીન નહીં મળે. હા, એકચુઅલી મારી પહેલી અને છેલ્લી જ ભૂલ એવું છે. હે? હું આવી તમારી ઉંમર કેટલી થઈ? મારી 24-25 છે. લગ્ન થઈ ગયા છે? ના, લગ્ન નથી થયા. હા, તો આમાં પછી કોઈ તમારા લગ્ન નહીં થાય. આવું ને આવું તમે બોલશો ને, સોશિયલ હા મીડિયામાં વિડીયો વાયરલ થાય, ફરિયાદો થાય એટ્રોસિટીની, આમાં હમ તો આમાં ખોટું જેલ ભેગું થાય, એવું ન કરાય. તમે મને વતન કેટલી ગાળ્યો દીધી હતી. હા, એટલે હવે મને ખબર પડી આવી કોઈ કરાય નહીં, આપણે શાંતિ જીવન જીવાય, આવી ખોટું પડાય પછી તો હવે તમારામાં ફરિયાદ થઈ પછી ખબર પડે ને શાંતિથી જીવન જીવાય એમ. નકર તમે તો એટલે મને ત્યારે અત્યારે મારા ફ્રેન્ડે કીધું કે આવું થયું, એને બી મને સમજાવ્યો, પછી મને કે આવી ના બોલાય. હું મારામાં એક ફોન આવે છે, વાત કરી લો પેલા. આ તો તમે કેટલી વારમાં કોલ કરો છો? હમણાં આમાં હું મારા વાત કરી લો પેલા, પછી ફોન કરો. હા. હાલો. હલો. હા, કોણ બોલો? હા, હમણાં કોલ કર્યો હતો ને તમને. મેં હલો. મેં ફોન કર્યો. મેં કોલ કર્યો હતો ને તમને. હા હા, ઓલું યસ ગજર અમદાવાદ થી. હા હા હા. હા હા, બોલો બોલો. થઈ વાત એમના જોડે? હે? વાત થઈ એમના જોડે? એ ભાઈ ઉપાડતા નથી, મેં બે ત્રણ રિંગ કરી. એવું? હમ. તો હવે એટલે હું તો હવે સમજી ગયો કે આવું બોલાય નહીં. હા હા. તો આમાં કઈ થાય એવું સોલ? શું કરવું તમારે? એ જ ને, મેં હવે એટલે હજુ નાકને જે કર્યું કરે, મારા હું સમજી ગયો આવું તો બોલાય નહીં. હવે તો તમારી પર ફરિયાદ દાખલ થઈ ગઈ, બરોબર. હા. હવે તમે પાછા ફોન કરો છો, તો તમે આ 3 મહિના સુધી ગયા તા ક્યાં? ત્યારે ખબર નથી કે આવું થયું છે એટલું બધું. હવે મારી વાત સાંભળો. હા. હવે આમાં તમે સોશિયલ મીડિયામાં કોઈને ફોન કરીને તમે મારી નાખવાની ધમકી આપો, કોઈ જ્ઞાતિ વિશે બોલો, કોઈ સમાજની લાગણી દુભાયો, ગેરબંધારણ શબ્દ બોલો, તો આમાં તો ભાઈ ફરિયાદ થવાની જ છે, સમજી લો તમે. એટલે મને હવે કે ખબર અત્યારે મારી વાત નથી. સાંભળો, તમે ફોન કર્યો, ધમકી આપી, મને આપી, ભાઈને આપી, હા. અને 3 મહિના થયા, બરોબર. ત્યાર સુધી તમે આજ સુધી તમે કાંઈ કર્યું નહીં, બરોબર. ગોદડું ઓઢીને તમે હોઈ ગયા, ગાળ્યું બોલીને, જ્ઞાતિ વિશે એટલે બોલીને. હા અમારી લાગણી દુભાઈ, બરોબર. તો પછી હા અમે તો ક્રાઇમ બ્રાન્ચમાં કાયદેસરની કાર્યવાહી જે થવાની હોય હા, એ એ તો તમે પછી તો કરવી જ, કરી. બરોબર. હા તમે 3 મહિના સુધી તમે કાંઈ એક ફોન કર્યો ને, અત્યારે તમારે થોડીક ટી પડી પોલીસની, એટલે તમે અત્યારે ફોન કર્યો. ત્યારે બી ફોન આવતો હતો. હા. ત્યારે જે પેલો અર્જુન નાયક છે ને, એને એ કોઈ તો ન ઓળખતો હોય, આ તમે અત્યારે હા મને ફોન કર્યો એટલે ને, જેની મેન મેટર તો એનાથી ચાલુ થઈ. ઈ તો જે કાંઈ હોય, આમાં તો શું છે, વિડીયો તમારો એક વાયરલ થયો હતો કે યસ ગજ્જરનો, બરોબર. હા ડીડી સોલંકી તમે ફોન કરીને તમે કાંઈક ગાળ્યું બધું બોલતા હતા, હા જ્ઞાતિ હા. વિશે ધમકીને આપતા હતા, એટલે પછી આ બધું થયું ને. 3 મહિના થયા ને હજી અત્યારે તમે ફોન કર્યો. તમારે પોલીસ વાળાને ફોન કેટલા આવ્યા હતા? એક જ આવેલો કદાચ. શું કીધું? મેં નહીં, કદાચ મારા પપ્પાએ વાત કરી હતી. બરાબર. હવે એટલે હું જે મેન થયું છે એ એને ચાલુ કરેલું. મળે. આજે અર્જુન નાયક એમને જે પેલો નવો વિડીયો મૂકી એમાં બી એમને એ જ બોલ્યા છે કે અર્જુન નાયકની પહેલી વાર કમેન્ટ આવી, પછી આવી રીતે થયું. હમ. એ તો હવે જે હશે એ તો હવે તો માનો કે બધી આ કોર્ટની મેટર થઈ ગઈ, બરોબર. હા. હવે તો એ બધું કોર્ટમાં જ બધું વહી ગયું, સમજી લો. પોલીસ સ્ટેશનમાં, એ તો કોર્ટમાં. હવે વાત કરીએ તો સોલ્વ તો થઈ જાય ને, કેમ કે પહેલી વાર જે થયા. કારણ કે હવે તો ઈ ભાઈ હવે ઈ નો અત્યારે તમારી સાથે લગભગ તો વાત કરીએ કે, કારણ કે હવે ફરિયાદ થઈ ગઈ, એટલે હવે થોડુંક વાત કરવું અઘરું થઈ જાય. તમે સમજ્યા આખી વાત? તમે વાત કરી હોય ને તો વાત કરું પણ મારો ફોન ઉપાડતા નથી, લ્યો. મેં 2 રિંગ કરી. તમે તો તમારું તો માનશે ને વાત થઈ ગઈ. એ તો હવે મારી વાત સાંભળો, એ તો તમારું માન જ, પણ હવે તમે 3 મહિના થઈ ગયા, તમે એને જ્ઞાતિ વિશે બોલ્યા, ધમકી આપી, ધાક ધમકી આપી સોશિયલ મીડિયામાં, અને ત્યારે આદિવાસીમાં, કારણ કે હું સોશિયલ મીડિયાથી બહુ દૂર જ છું. કારણ કે સાચી હું તમે હવારે એ સોશિયલ મીડિયા દૂર હોય તો તમે કેવા કેવા શબ્દ બોલતા હતા, તમે વિચાર કરો.
એ મારા ઉત્સાહમાં આવીને બોલાવી ગયું એટલા માટે. એ વાત હશે તો તમારે માનો કે ઉત્સાહમાં આવીને તમે આવતમાં આવી ગયા બરોબર, હા તો પછી તમારા 3 મહિના થયા ત્યાં સુધી તમે કઈ માફી કઈ વિડીયો કઈ બનાવીને મોકલો નહીં બરોબર. હમ એ ભાઈએ મને કીધું કે જો એને માફી માંગી લીધી હોત ને તો આપણે કઈ કરવાનું થતું નતું બરોબર. પણ તમારી 3 મહિના સુધી વાટ જોઈ, તમે કઈ વિડીયો કઈ બનાવીને મોકલો ને કઈ ફોનમાં માફી ન માંગી ને અત્યારે હવે ફરિયાદ થઈને પોલીસ વાળાનો તમારો ફોન આવ્યો, પ્રેશર આવ્યું એટલે હવે તમે પાછો ફોન કરો છો. એટલે મને કે પોલીસ નો કોલ આવે એમને કીધું નથી કે આવું તારા પર ફરિયાદ થઈ એટલા માટે. તો હવે એમનો crime- એટલે મેં કોલ એટલા માટે કે એમનો વિડીયો આવ્યો તો એમ નહીં તો તમને પોલીસ વાળાએ તો તમને ફોન કરીને કીધું હું હાલો તો. એટલે ભાઈબંધે મારા વિડીયો મોકલ્યો હા પછી મેં દેખ્યું. બરાબર. કારણ કે હું આ બધા દૂર સોશિયલ મીડિયા હવાર તમને વહેલો પોલીસ વાળાએ તમને ઊંઘું શું વહેલો. કીધું? તમને પોલીસ વાળાએ શું કીધું? પોલીસનો મારામાં કોલ નથી આમાં આપવાનામાં આવ્યો છે. બરાબર. તો તમે તમારા પપ્પાના નંબર માંથી ફોન કર્યો હતો ડીડી સોલંકીને? ના એ સિમ કાર્ડ હું આ વાપરતો હતો. તમારા પપ્પાનો? ના મારું જ હતું. મારા હલો પપ્પાનો નંબર એટલે પોલીસ વાળાને કેમ સિમ આવ્યો કાર્ડ એમ કહું મારું છું. એમ નહીં સિમ કાર્ડ તો મારું જ હતું. હમ. હા પણ એમ તમે હું વાપર આપણે ઈ નંબર માંથી તમે મને આપણે મને અને ઓલા ભાઈને તમે ગાડી દીધી હતી ને? હા હા એટલે ઈ પછી હવે ઈ સિમ કાર્ડ તમારા પપ્પાને આપ્યું તમે? આપી નથી એટલે હું બીજો ફોન વાપરું એમાંથી એક જ સિમ કાર્ડ આવે અને જે હા. બીજો ફોન વાપર મામા બાપા એમાં 2 સિમ કાર્ડ આવે કે એટલે એમાં ભરાયેલું હોય એટલે એમાં આપવા લઈ જાય ફોન એટલા માટે. તો શું વાત થઈ તમારા પપ્પા હારે ને પોલીસ વાળા હારે? એમને કીધું કંઈક વાત કરી હશે ખબર નહીં મને કંઈ કીધું નહીં એવું બધું. ક્યારે ફોન આવ્યો તો? હવે લગભગ પરમ દિવસે આવ્યો છે. બરાબર. હા હા. એટલે આવું થી તો બોલાય નહીં મને અત્યારે ખબર પડે કે બોલાય નહીં. વાત સાચી બોલાય નહીં પણ હવે તમને 3 મહિના સુધી તમને આમાં મુદત આપી હોય બરોબર, માનો કે 3 મહિના થઈ ગયા તોય તમે કઈ માફી માંગી નહીં બરોબર, તમે ગેરવર્તન કર્યું બરોબર. એ એક સામાજિક કાર્યકર છે, જો એની ઉપર આવી રીતે અત્યાચાર અન્યાય થાય કોઈ જ્ઞાતિ વિશે બોલે તમે બોલો એટલે ધમકી ને એવું આપો બરોબર, મારાથી તો પછી નાના માણસો નું શું આવી થાય હાલત? હા એ વાત સાચી એટલે હું પહેલી વાર મારે જે હતો એ કારણ કે પહેલી ઈ વાર આ મેટરમાં પડતો ડીડી નહીં. સોલંકી રહ્યા ને ઈ અમારા સમાજના આગેવાન છે, કાર્યકર્તા હા છે, નીડર છે. હા હવે જો એને કોઈ ધમકી આપતું હોય, મર્ડર હમ કરી નાખવાની ધમકી આપતું હોય, જ્ઞાતિ એટલે વિશે મર્ડર બોલતા હોય, એવું કંઈ બોલે તો જ નહીં. એને આપતા હોય તો પછી અમારા નાના માણસો નું શું થાય તમે વિચાર કરો. એટલે હું હવે હું તો એટલો બધો સક્ષમ થોડી કે મર્ડર કરી શકું ના હું. હે હાલો. આ તો હું હલો હા એટલે એટલો તો સક્ષમ થોડું છું કે મર્ડર કરી શકું ના હું. હવે હું કરું કયો હાલો. એ મારે તો બધું પતાવું જ છે કારણ કે હવે જે બોલાય છે એવું સમજી ગયું કે આવું કાંઈ બોલાય વાંધો છે. નહીં. હાલો ને ફોન આવે તો હું એને વાત કરીશ બરોબર, આવશે તો એટલે. એ તો પતી તો જશે ને બધું. તો આ કોર્ટની ને પોલીસ સ્ટેશન ની મેટર થઈ ગઈ ભાઈ. પતી તો જાય ને એમને કમ્પ્લેન પાછી લઈ લેતો. હવે ખેંચવામાં થોડું કઈ કેવરાવો ભાઈ. એમ તો કારણ કે કહેતા તો જાય ને. એમ નથી, કારણ કે એ માનો કે તમારો ફોન આવ્યો ને ત્યાર પછી આ 3 મહિના સુધી આ પોલીસ સ્ટેશન ના ધક્કા ખાધા હોય, કોર્ટના ધક્કા ખાધા હોય, કામ મૂકીને ખાધા પીધા વગરના રાત દિવસ પોલીસ સ્ટેશન માં તોડ્યા હોય ને હવે તમે એમ કે પતી જાય તો ઈ એમ કેમ સરળ માનવું? પણ હવે પહેલી વાર ભૂલ થઈ જાય આવી રીતે કોઈ બોલ. પણ એ વાત હશે, તમે તો ભૂલ કરીને મૂકી દીધી. એ વ્યક્તિ આ 3 મહિના થયા બરોબર, 3 મહિનાથી પોલીસ સ્ટેશન ના ધક્કા ખાય, કોર્ટના ધક્કા ખાય, વકીલો આગળ જાય બરોબર, આ તે દિવસ 3 મહિના સુધી આ બધું મહેનત કરીને આ બધું કમ્પ્લીટ કર્યું ફરિયાદ નું. હવે તમે એમ કહો છો કે પતી જાય તો હવે એ તો થોડું પેલું થાય એટલે હવે હું મારો ફોન આવશે તો વાત કરીશ એને હારે, બરોબર. કારણ કે એટલે તમને કારણ કે જે સ્ટાર્ટ કર્યું હતું ને એ પેલા જ કરેલું કમેન્ટ કરીને. હા પછી હું સવારે હતો વહેલો જીમમાં હતો હા 6 વાગે એને મને મેસેજ કર્યો કે આવું થયું. હમ એને મને સ્ક્રીનશોટ મોકલેલા. હમ પછી એ મને કે કોલ કરીને વાત કર. હમ પછી મેં આવી રીતે ચાલુ થઈ ગયું બધું. બરાબર. હવે એનો ફોન આવશે એટલે તો નકર તો હું સામે કોઈને આવી રીતે ફોન કર્યો નહીં કોઈ રીતે. હવે આમાં શું છે, એટ્રોસિટી ની ફરિયાદ છે, તમે જે સમજ્યા આખી વાત? હા હા એટલે આમાં તો બહુ થોડુંક ઓલું થઈ જાય સમજ્યા, એવું છે. મારે હું આવા બધા દૂર રહું, નોકરી જવું ને શાંતિ આવું ને હું આમાં પડતોય નહીં. વાત સાચી. હવે આ થઈ ગયું એ તો થઈ ગયું સમજી લો તમે. અને આજે છે પેલું અર્જુન એ તો જતો રહ્યો ઉદયપુર.
હવે અમે ત્યાં કોઈ નથી ઓળખતા, તમારું આ રેકોર્ડિંગ વાયરલ થયું હતું ને, તમે બોલતા હતા એ આમાં તમે આવ્યું છે. વિડીયો નહીં જોયો હમણાં મૂક્યો કોને? હા એમને ડીડી સોલંકી આમાં આવતું જ હોય બધું એવું તો સમજ્યા. એ મૂક્યો એમને વિડીયો. હા. કાંઈ વાંધો નહીં, હાલો ને હું અત્યારે કામમાં છું, એનો ફોન આવશે એટલે હું વાત કરીશ. હા તો કોલ આવે તો પછી મને કોલ બેક કરશો ને? એટલે ભલે ભલે. હા હાલો. ચાલો. મેં વાત કરી એમના જોડે, હા હા. તે એમને કે હું નહીં માનું એવું બધું કહે છે. પણ એમાં એવું છે, એ 3 મહિનાથી ભાઈ દોડાદોડી કરે છે, પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં, વકીલો પાસે બધા જાતા હોય આડાવડા. હા મેં એમને કીધું કે હવે ભૂલ થઈ ગઈ, બોલાશે નહીં હવે બીજી વાર કોઈ દિવસ. પણ એ વાત હાચી તમારી, હવે નહીં બોલો વાત હાચી, પણ એ 3 મહિનાથી તો હવે ઈ હેરાન થઈ ગયા. તમને વાત કહું, એ બધા મેં તમને કેટલી વખત કીધું, પોલીસ સ્ટેશનમાં ની બધી હોય છે રોજ હમ આ ફરિયાદ બાબતથી. તમે કીધું એમને વાત કરી હતી? મેં તો એમને એમ કીધું કે ઓલા ભાઈ નો કીધું ફોન આવે છે, કીધું એમ કીધું મેં તો ફોન ઉપાડો ને, એમ કીધું ઉપાડ્યો હતો ને તમારો ફોન, પણ હા વાત થઈ ગઈ ને. પણ એમાં માનતા નહીં એવું નકર છે. તમે કેટલા ફોન કર્યા હતા એના? નકર હમ એને તમે કેટલા કાલ ફોન કર્યા હતા? ઘણા, તો કેટલાક, તો એ અંદાજે કેટલાક કર્યા છે? 5-6 એવા. હા તો ઉપાડ્યો તો એ કઈ? ના હા અત્યારે મેં કીધું ઉપાડી લીધો ને ફોન. એટલે મેં એમને સમજ્યા પણ માનતા નહીં એવું એ. હમ. એક વખત કરશું, હાલો ને તો કઈક કરીશું બીજું હું. એટલે કારણ કે હું હવે મેં માર જાતે હામે તો કઈ બીજાના બેકા ઉપર કરી. હા પણ હવે થોડોક સમય તો આવવા જો, કઈક કરશું બીજું તો શું કરવું કયો આમાં. એટલે થાય એવું સોલ્યુશન કઈ? સોલ્યુશન તો હવે થોડાક દિવસ આવવા દો, તમે તત્કાલિક એમ કહો કે આમ થઈ જાય, એમ થોડું થઈ જાય. એટલે તમારે સલાહ જો કે આમાં કઈ મતલબ કઈ રીતે, હે? એટલે કઈ રીતે પછી સોલ્યુશન આવે? અરે હજી તો આ પોલીસ સ્ટેશન ની બધી મેટર છે એ બધું. એમાં એકચ્યુઅલી એવું મારા તબિયત પહેલેથી ખરાબ જ રહી, ડાયાબિટીસ. હવે મારે એટલે ધક્કા ખાવે એવું નહીં. એ તો તમારે એક જ ધક્કો હજી આવ્યો જ નથી હજી તો. ના હજી તો તમને પોલીસ બોલાવશે, કોર્ટમાં બોલાવશે, તમારે જામીન દેવા પડે, ફરિયાદ થઈ છે એટલે. એટલે તમે કઈ સોલ્યુશન આપો તો વાત કરો તો, કારણ કે આવી રીતે ભૂલ થઈ જો ગઈ મારી બીજે. વાત સાંભળો ભાઈ, હા તમે મને ફોન કર્યો બરોબર, હા કેટલા ફોન કર્યા? ઘણા ફોન કર્યા. 3-4 ફોન, 3-4 હા ફોન કર્યા ને મને હા આખો દિવસમાં. મેં તમારો ફોન ઉપાડી લીધો બરોબર, હા મેં તમારે હારે બધી વ્યવસ્થિત વાત કરી છે ને. હા તમે મને નકર જે તે વખતે મને ગાળું દીધી હતી, જ્ઞાતિ વિશે બોલ્યા હતા, છતાંય હું તમારી હારે વ્યવસ્થિત વાત કરું છું. હા તમે કીધું કોલાભાઈ ફોન ઉપાડતા નથી, કાલે ફોન કરું, છતાંય મેં એને ફોન કરી, અને અત્યારે તમે એને ફોન કર્યો, તમારી હારે વાત થઈ ને. હા બરોબર. હવે બીજું તો હું કાંઈ ન કર્યું કોને આમાં, તમે મને કયો હાલો. કારણ કે ભેગા થશે તો આપણે રિક્વેસ્ટ કરશું, બીજું તો શું કરવું કયો તમે. કારણ કે જો એ જે પેલું છે ને, એ જેને ચાલુ કર્યો મેટર, જેને એ તો કઈ ફોને આવતો તો ઉપાડતો નતો, અને હું બોલું આવી રીતે તો કે પાછળ હટી જાય, ફોન સ્વિચ ઓફ કરીને હોઈ જાય. હા બરાબર. હા તો એનું હોત નામ નાખો તો આમાં. હવે એનું કઈ રીતે નાખે એવું? હા કારણ કે એમના વિડીયોમાં જ ખુદ બોલે છે. મેં એમને વાત કરી કે આવી રીતે થયું દેખાવામાં આવે, તો એમ કે હવે ઈ તમારે બીજું ભાઈ કઈ રીતનું હોય એ તો મને નથી ખબર, સમજી લ્યો. બરોબર. તમે જ મને કીધું કે મારા ભાઈ ફોન ઉપાડતા નથી, એને વાત કરાવો, મેં વાત કરાવું બરોબર. તમારી વાત થઈ પછી બીજું તો શું કરું ચાલો તમે. તો તમે વાત કરી શકો શું કહું? કે આવી થયું, એ છોકરા ભૂલ થઈ ગઈ, પહેલી વાર આવી તો હવે નહીં કરે. પણ હવે તો એલા ભલા માણસો 3 મહિના થયા બરોબર, તો ત્યાં સુધી તમે ક્યાં ગયા હતા? હવે એ અત્યારે તો ફરિયાદ ને પોલીસ વાળા બધા આવ્યા, એટલે હવે તમે કહો કે સમાધાન કરો. 3 મહિનાથી એવડા એ કોર્ટના ધક્કા ખાય છે પોલીસ સ્ટેશનમાં. હા એટલે ભૂલ અત્યારે સમજાય એટલા માટે તમને કોલ કર્યો વાત એમનો હશે ફોન. 3 મહિના તો ઈ હવે થોડા થોડી માથા તમે સમજી લો આખી વાત. જો મારે જો બેની ભૂલ હતી ને આમાં, કોની મને મારી ભૂલ સમજાય, એને હજી એની ભૂલ નહીં સમજાય, ફોન કરતો બી નથી કઈ. કોની વાત કરો છો? આજે હજુ ના. મારી વાત સાંભળો તમે. હા તમે આ ડીડી સોલંકીને ઓળખો છો? હા કઈ રીતે ઓળખો છો? એટલે ઓળખ્યું આવી રીતે, એને મને નંબર આપ્યો ત્યારથી જ ઓળખું, પેલા નતો ઓળખતો. હા તો કોને નંબર આપ્યો તમને? એ જેને ભાઈબંધ છે એને. હા એટલે શેના માટે આપ્યો તો? હા એમ કે મને કે આવું નામ નથી.
એટલે મારામાં શું કરે છે એટલે મારી વાત સાંભળો એટલે શું કરે એટલે એને ફોન કર્યો છે એના કોઈ ઉપાડ્યો નહીં એટલે મારો ફોન લીધો મારામાં લગાવ્યો છે. હા તમારામાં લગાડ્યો પછી વાત એને કરી કે તમે કરી એટલે ઉપાડ પછી મારામાં પછી આવ્યો છે મેં ઉપાડ્યો છે ભાઈ. હા તમે ઉપાડ્યો પછી શું હા. વાત વાત કરી મેં આવી પછી ભાઈબંધ હતો બોલાવી દીધું એના ભાઈકામાં આવીને. પછી તમે સાંભળ્યું હશે કો રેકોર્ડિંગ. હવે ભાઈ અમને અત્યારે યાદ ન હોય હવે ઈ કેટલો સમય થયો હવે તમે સમજી આખી વાત હા જે કો રેકોર્ડિંગ હતું એ રીતે બોલ્યો ભાઈ. હમ બરાબર એટલે હું રીતે તો સામેથી એમને કોલ કરીને એવું તો નહીં કર્યું મેં. હા ઈ થોડાક દિવસ આવવા દો ને હાલો ને પછી કાંઈક મને ભેગા થાય તો કહીશે બરોબર કાલ બાલ વાત થાય તો કરજો ને. એમાં શું છે એ હજી વાર લાગે ને ભાઈ હું રહું છું 10-3 એ રાજકોટ રહી છે મારા તાત્કાલિક એ ભેગા ન થાય ને મેં એ આ બાજુ આવવાના છે એ આ બાજુ આવવાનું કહેતા હતા આવશે ને તો એને વાત કરી લે ચાલો એટલે અત્યારે તો જોબ કરું છું હું તો કઈ તકલીફ તો નહીં થાય એમ પોલીસ ને આમ. હે અત્યારે જોબ કરું છે તો કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને. તમે મેડિકલ શેમાં જોબ કરો છો મેડિકલમાં એટલે સરકારી પ્રાઇવેટ એટલે પ્રાઇવેટ છે. ના રે ના એમાં શું તકલીફ થાય એટલે મારા નહીં એમ આવી રીતે ચાલુ જોબમાં કે પોલીસ આવે ને એમ લઈ જાય ને. હા પોલીસ વાળા તો આવે જ ને ભાઈ ફરિયાદ થઈ એટલે એટલા માટે કહું વાત કરો તો કઈ. એ વાત સાચી હવે તો એ આ બધી કોર્ટની મેટર થઈ ગઈ પોલીસ સ્ટેશનની મેટર થઈ ગઈ હવે આમાં આપણું કાંઈ ન આવે ભાઈ તમે મને કીધું ફોન કરાવો તમે તો ફોન તમને એને કીધું ભાઈ ઓલા ભાઈને ફોન આવે છે તમારી વાત થઈ બીજું તો હું આમ શું કરું કહો તમે હાલો એટલે માનતા નહીં એ કે તારો ધક્કા ખાવા પડશે એવું કે. આ પણ તમે થોડાક દિવસ જાળવો જ ખરા એમ કહો છો તમે તાત્કાલિક એટલે થોડું થાય એટલે એટલે તમે લાવશો ને સોલ્યુશન કઈ. હા ઈ આપણે એને વાત કરશું બરોબર હા. કારણ કે હું તો કાંઈ જજ નથી કાંઈ પોલીસ નથી બરોબર હું સોલ્યુશન ન લાવી શકું હું એને ખાલી વાત કરી શકું સમજી લે સોલ્યુશન હું ન લઈ શકું હમ. તમે વાત સમજી તો આખી વાત કે એના ભૂલ થઈ મારી હવે. વાત સાંભળો તમે મારી વાત સાંભળો હા. તમે એમ કહેશો ને સોલ્યુશન લાવી દો હું તો જો કાંઈ વકીલ નથી બરોબર હા. કાંઈ હું જજ નથી હમ. કે હું પોલીસ નથી તો હું તમારું કઈ રીતનું સોલ્યુશન લાવી શકું તમારા મિત્ર હતો સમજાયો હતો ને. મિત્ર તો અમારા શું છે અમારા આગેવાન હોય સમજ્યા તમે આખી વાત અમારા સમાજના આગેવાન છે ઈ. હમ. તમે સમજ્યા આખી વાત એટલે થોડાક સમય જાઓ તમે એ આવશે એટલે હું એને વાત કરીશ કે ઓલા ભાઈ આમ કહેતા હતા મને ફોન આવ્યો હતો બીજું તો શું કરું કયો તમે એટલે એ વાત તો કરજો હવે ભૂલ નહીં કરે એવી રીતે. હા તે હું એને કહીશ તમ તાર હા. હો ને